મારા ભાઈ હવે તો અમારા જોડે આય ચાંદનો ઊભો છું તારા હારા જોડે આય આય હવે આય હેડ ટાઈગર આય ચાલ બરાબર એ તો ઓરિજિનલ કે ઓરિજિનલ કે રિપ્લેસમેન્ટ તે જોવા નહીં મળે આમ નામ આખું બંધ કાપી જવાનું છે ભાઈ જલ્દી પહેલાથી વહેલા તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ અને અમે લોકેશન જોઈને તમે જીત ગયા છો કે આપણે ઉપર જીમમાં આવી ગયો તો ઉપર જીમમાં તો પહોંચી ગયા આપણે પ્લસ આજે જેમ કે કાલે આપણે વધારે રમ્યા ક્રિકેટને એવું એટલે આ તો હાથે દુખાય છે મજબૂત એવું છે તો હવે કોઈ આવ્યું નહીં હતા તો હું એકલો જ આવ્યો છું સાફ સફાઈ કરે પછી માલ બાલ ગોઠવી દઈએ બધો જો હજુ સાફ સફાઈને એવું બાકી જ છે માલે ગોઠવી દઈએ પછી મળીએ તો મને આગળ ભોણોને યાદ તો પિક્ચર જોવા જતા હતા કાલ રાતે ત્યાં આવીશું 4 વાગે જોઈએ છે હવે એક કેટલા વાગે આવીશું ફોલ્ડિંગમાં કે એના ઉપર ખબર પડશે કે વિડીયો બ્લોગમાં રહ્યા આવશે કે નહીં કાલે આવવાનું છે કે નહીં આવવાનું તો તમને આવવાનું હશે બતાવે તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં મળીએ આગળ કન્ટિન્યુ અત્યારે મારા હતા એક પાર્સલ લેવા પણ મેળ ના પડ્યો આપણો તો બાઇક લઈને પાછા હેડે આપણે જોવો હોન્ડાના શોરૂમમાં પબ્લિક ફૂલ છે હવે અહીંથી જઈએ સીધા એપલ બાજુ બાઇક લઈને આવી ગયા હતા તારા પાર્સલ લેવા પાર્સલમાં મેળ ના પડ્યો એટલે પછી હવે જવું પડશે પાછું મારા તો ચલો એપલમાં તમે જોયું બજાજ વાળા ઉપર એવાનો સાહેબ કેવું પકડ્યો તો મોજ કરાય તો ચલો ડાયરેક્ટ આવો એપલમાં જઈને મળીએ ના તો હજુ આગળ તમને બતાવો આ બિલ્ડિંગ નું કામ હજુ આટલું ચાલુ પહોંચ્યું છે મેં મળતું હશે તમારે ચલો આવો ડાયરેક્ટ મળીએ આપણા તાપમાં હેડ્યા છીએ એડીસી બેંકમાં જવા એડીસી જો એક્સિસ બેંકમાં જવા તો જોવા રસ્તામાં આપણે જઈએ છે આ ભાઈની મસ્ત ચોરાફરી પ્રખ્યાત છે ફેમસ છે હવે પેલું મશીન તો જો ઉપર ફરસ ઓમથી ઓમ પોળા બોળામાં પડે કોકને પતી જવાય આ તો કાઠું પડે અને હવે તમને અવાજ પવન ને વધારે આવતો હશે ને મારો આવતો હશે જો કે આપડે માઇક બાઇક લાવવું પડશે એ ખર્ચો કરી નાખવો પડશે એટલે ભાઈ તો જો ઇનોવાનો ટર્ન મારી બરાબર આપડે બંધ કરો તાપમાં બે ભાઈઓ હેઠતા નીકળે છે એ કોમથી જાય છે ને આપડે કોમથી જઈએ છે આટલા તાપમાં કામ કરી છે આપડા ભાઈઓ મજદૂરો આપણે જઈએ જ છે કોમે જ એટલે આપણે કોમ જ કરીએ છીએ આ તાપમાં આ વાડી મસ્ત છે મજા આવી જાય બેહવાની એક્સિસ બેંકમાં જવાનું લઈને પાવતી ગઈ પાછા બેંકે પહોંચી ગયા આપડે હવે ખાલી લંચ ટાઈમ ના હોય સારું છે જોવા એરિયા છે એક્સિસ બેંક કોમ પતી ગયું થોડી વેટ કરવું પડે કેમ કે લંચ ટાઈમ ચાલતો હતો એના લીધે તો કોમ પતી ગયું અને કરીએ ફોલ્ડિંગ બાજુ સવારે તો આવી જાય કન પાછા આવ્યા હતા એક્સિસ બેંકમાં ચેક આપવા આરટીજીએસ કરવાનું હતું ને એટલે ચેક આપવા નહીં તો માહોલ આવો છે આ બાજનો આપણી બાજુ છે એ તો તમને ખબર જ છે જેવું છે તો જો ચોમાસું આવશે એટલે આવી જ લીલોતરી આવશે વૃક્ષો ઉપર અને અત્યારે ઉનાળામાં આવી જઈ છે અને આજે એ પીળો ફૂલ જેટલો વધારે ને એટલો વરસાદ પડે એવું કોક હોય છે ભાઈ ખબર નહીં હો ભાઈઓ તો ચાલો એપલ થી મળીએ કામ નામ આપી જવાનું છે ફક્ત 10,000 કોઈ બી મફત ના પાવે અચ્છા 5 ચાર્જર છે સેમસંગ 45 અને કેબલ છે વિન્ડોઝ C2C 70 ના એ પણ મફત ના પાવે 5 પણ 5 લઈ જાઓ તમામ કેટલામાં છે 10,000 માં તો નામાં છે લાઈટ બરોબર કાગળ લેવું તો ચાલ ગાડી લઈને આવ્યા છે મજબૂત એનો નહીં હોય બોના
જોઈને તમે જલપા ડીલ લઈને આવ્યા છો, કોઈ લેવું હોય તો આવી જજો ઉપર તો ભાઈ પેકામાં કર્યો તો કોઈ લેવું હોય જલપાનો સંપર્ક કરજો. ખાલી 10,000 માં જલપા. 10,000 માં આખી બંધ આપી જ દેવાનું. બરાબર. કયા બર્ડ છે? કયા બર્ડ્સ ને એવું બર્ડ છો ચાર્જિંગ ના કેબલ? ઓરિજિનલ 45 વોલ્ટના ચાર્જર, હા ગેરંટેડ રિપ્લેસમેન્ટ વોરંટી કંપની કેર, અને એપલના C2C ઓરિજિનલ, એ પણ ઓરિજિનલ 5 પીસ છે. બરાબર. એ પણ ઓરિજિનલ કેર, ઓરિજિનલ અને કેર રિપ્લેસમેન્ટ ત્યાં જોવા નહીં મળે. આમ નામ આખું બંધ આપી દેવાનું છે ભાઈ. તો જલ્દી પહેલાથી વહેલા પહેરાતે પહેલા કેવા પહેરાતે પહેલા ઓરિજિનલ કરે છે ચન્ના. તો લેવા હોય તો જલપા જોડે આવી જજો ભાઈ. અત્યારે જલપા મસ્ત ડીલ લઈને આવ્યા છે. આપણે ફોનની ડીલ લઈને આવ્યા, જલપા ચાર્જિંગની ડીલ લઈને આવી છે. એ વિષ્ણુ આખું ફેરવ્યું, બધો બોક્સ જોઈ લીધો. આ પિન્ટાએ જ કાઢ્યું તું. જોયું નહીં, કમ્પ્લીટ જોયું આખું બોક્સ. ના સ્ટીકર છે, ના પેલો સીલ પેક વાળો સ્ટીકર છે. થોડુંક નજીક લાવજો ભાઈ, એટલે હું બતાવી દઉં. પીપલની મોબાઈલમાં આપણે આવી ઓરિજિનલ 2 ગ્લાસ નાખવાનું છે. પછી 1 કલાકનો ટાઈમ આપ્યો છે કસ્ટમરને આપણે. અને આ જોઈ શકો છો તમે, તૂટેલો મોબાઈલ છે. આપણે કમ્પ્લીટ કરીને આપી દેવાનું છે. બરાબર. પોનો એ યાદ તો ફૂલ મોજ આવી ગઈ પોનાના હવાની. જલપા પહેલી વાર આવીએ છીએ લઈને એટલું ડીલ. તો ગઈસ પછી તો જો પેટ્રોલ પંપ પર પબ્લિક ફૂલ તબાહી મચાવી દેતી હતી. પછી રાતે પાછી દુકાન ખોલી. ફરીથી એપલ ડ્રીમ ખોલી દીધું રાતે પાછું. ચમ ખોલી એ બતાવું તમને. ચમ ખોલ્યું બતાવું એડો. એ પડી ગયા બેગ ભૂલી ગયા. બેગ લેવા આવી ગયા મળે. હા તમારી જોડી કરે છે શાળા અને જીજાની જોડી તો જુઓ ભાઈ. કોનો ભાઈ? અમારે તો ભાઈ એક છૂટી ગયો અમારા સંબંધોમાંથી. તો તમારે જોજો છૂટી ના જાય. કાળજા કેળો કટકો અમારો અલગ થઈ ગયો. અમે ઊભા છીએ તો પેલો જોવો શીખતો ઊભો થઈ ગયો છે જઈને જોવો તો. હા હા ગઈસ આપણે ઘેર આવી ગયા હતા. ઘેર આવ્યા પછી જોઈશું એ તમને જો એસી લાગી જશે કમ્પ્લીટ 0-0. એક એસી લગાવી બીજી એસી બીજા રૂમમાં. ચલો બીજી પણ બતાવી દઉં. બીજી એસી આપણે આ રૂમમાં છે, જે જમવા બેસીએ છીએ એ જ. તો ત્યાં સામેની સાઈડ લગાવી દીધી છે. બસ હવે રવિવારની રાહ જોવાની, શનિવારની. જે શનિવારે રાત્રે આપણે બાજુના રૂમમાં એસી ચાલુ કરીને ઊંઘવા છે, જેથી મસ્ત ઊંઘ આવશે. હવે કેમ કે તાપમાં તો લાગતો નહોતો હમણાંથી, પણ ઠંડી તો નોર્મલ ઠંડુ જ રહેતું હતું. અને હવે એસી આવી ગઈ એટલે એકદમ મસ્ત મજા આવશે ઊંઘવાની. તો બસ આજના બ્લોગમાં તમે જોયું હશે તો ફૂલ મોજ કરી આપણે, તમે પણ મોજ કરી અમારા જોડે બ્લોગમાં. તો ચલો મળીએ બહાર. રાણી એમને બહાર લઈ જઉં છું એટલે બતાવો. લઈને આવ્યા છીએ એટલે રોક્સી ખુશી વોશરૂમ કરી લે પછી રાણી લઈને આવશું. તો કંઈ નહીં, આજના બ્લોગમાં તમને આજ બતાવવાનું હતું અને તમને બધાને મજા આવી છે બ્લોગમાં. તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને આ રીતે મોજ કરવા માટે આપણને સપોર્ટ કરો. નેક્સ્ટ બ્લોગમાં